बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरम गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. સ્વર્ગનું વર્ણન. સ્વર્ગની અંદર એ કેવું હોય એનું વર્ણન તો ખૂબ આબેહૂબ છે. આપણે ખુશ ખુશ થઈ જઈએ. સ્વર્ગની અંદર જે દેવો છે એ દેવો એ કર્મનું પુણ્ય ફળ ભોગવે છે. ત્યાંના રાજા ઇન્દ્રદેવ રાજા છે અને એ દેવો એમના હાથ નીચે એ સુખ ભોગવે છે. હવે ત્યાં સ્વર્ગની અંદર નંદનવન જેવો બગીચો છે. આ બગીચાની અંદર જે ફૂલો છે એની ખુશનુમા ખૂબ સુંદર રીતે આવે છે. તમે એક ગુલાબનું ફૂલ ચૂંટો એટલે બીજું ફૂલ તરત એ આવી જાય છે. આવું આ સ્વર્ગ છે. આ સ્વર્ગની અંદર એ અપ્સરાઓ નૃત્ય કરે છે. ગંધર્વો એ નૃત્ય કરે છે. સ્વર્ગની અંદર દેવો એ અપ્સરાઓને ભોગવે છે. દેવો એ પોતાના પુણ્ય કર્મથી એમને સ્વર્ગ એ પ્રાપ્ત થયું છે. અને સ્વર્ગની અંદર દેવો એ અમૃતનું પાન કરે છે, જેથી એ મરી શકતા નથી. અને એમને મરવું હોય તો એમને ઈચ્છા મૃત્યુ હોય. અને ઈચ્છા મૃત્યુથી એ પોતે પૃથ્વી પર અવતાર ધારણ કરવા માટે દેવરાજ ઇન્દ્રને પ્રાર્થના કરે છે કે અમે પૃથ્વી પર અવતાર લઈએ અને ભગવાનનું ભજન કરીએ, સત્સંગ કરીએ, ભગવાનના દર્શન કરીએ, કે જેથી અમારા જીવનનો મોક્ષ થાય એવી પ્રાર્થના કરે છે. એવું એ શ્રીમદ ભાગવત એ આપણને કહે છે. સ્વર્ગની અંદર મણિમય મહેલો છે. દરેક થાંભલા ઉપર, દિવાલો ઉપર મણિઓનો પ્રકાશના ઝઘારા મારે છે. તેઓ અંધારા જેવું કંઈક છે જ નહીં. સ્વર્ગની અંદર એ દરેક જગ્યાએ પ્રકાશ પ્રકાશ પ્રકાશ, રોશની રોશની આપણને એ આનંદથી અનુભૂતિ થાય. આનંદની અનુભૂતિ એ સ્વર્ગની અંદર થાય. મણિમય મહેલો છે. જેટલા પણ દેવોના મહેલો છે એ બધા મહેલોની અંદર મણિ ગોઠવેલા છે. એમને લાઇટની કે વીજળીની જરૂર પડતી નથી. બધું જ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. અને સ્વર્ગની અંદર મોટા મોટી ખૂબી છે. બોલે શું? ત્યાં કોઈને દુઃખ નથી, કોઈ પણ જાતનો રોગ નથી, તો કોઈ ઝઘડા નથી, અને તો કોઈ કલેશ નથી. બસ સ્વર્ગની અંદર આનંદ 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 છે. સ્વર્ગની અંદર કલ્પવૃક્ષો છે. સ્વર્ગની અંદર કલ્પ ભોજન છે. કલ્પના કરો એ ભોજન મળી જાય. ગોટા ખાવા છે, આમ દેવો વિચાર કરે એટલે ગોટા મળી જાય. એમની ઈચ્છાની અંદર, દેવોની જે મનની ઈચ્છાની અંદર જે ભોજનની ઈચ્છા હોય એ ભોજન તરત તૈયાર થઈ જાય અને એમને એ ભોજન પણ મળી જાય. ખરેખર સ્વર્ગની અંદર એ દેવો એ પુણ્ય કર્મનું ફળ એ સુખ 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 ભોગવે છે. જો આપણે આપણા જીવનની અંદર સુખ મેળવવું હોય આને આ જન્મે આ પૃથ્વી ઉપર, તો બીજાના ભલામાં આપણું ભલું. દેવો એ પોતાના કર્મોથી સ્વર્ગની અંદર
એમને અત્તરના ફુવારા છૂટતા હોય, મણિમય મહેલોની અંદર એ સુખ ભોગવવા મળતું હોય, અપ્સરાઓનું એમને સુખ મળતું હોય, નંદનવનનું સુખ મળતું હોય, મણિમય મહેલોનું સુખ મળતું હોય, તો આપણે આપણા જીવનની અંદર પણ એવા કર્મો કરવા જોઈએ કે જે કર્મોથી આપણો મોક્ષ થાય. કેમ? દેવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે. એવું ભાગવતજી કહે છે કે અમે પૃથ્વી પર જન્મ લઈએ અને ભજન સત્સંગ કરીએ, કરાવડાવીએ તો અમારા જીવનનો મોક્ષ થાય. આમ દેવો પણ મોક્ષ માટે ઝંખે છે. તો આપણે તો આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે, તો આપણે એ મોક્ષ માટે કેમ પ્રયત્ન ન કરીએ? તો આજથી જ આપણે સારા કર્મોની અંદર, ભગવાન ભક્તિની અંદર, સત્સંગના કર્મોની અંદર સત્સંગ કરીએ અને કરાવડાવીએ, ધર્મગ્રંથોનો અભ્યાસ કરીએ, ભગવાનના દર્શન કરીએ, એમનું ચિંતન કરીએ. ચિત્ત દ્વારા સંસારનું ચિંતન નહીં, પણ ભગવાન સંબંધી એ આપણે ચિંતન કરીએ તો ખરેખર સ્વર્ગ કરતાં પણ, દેવો કરતાં પણ, સ્વર્ગના સુખ કરતાં પણ અને દેવો કરતાં પણ આપણે અધિક સુખ આ પૃથ્વી ઉપર ભોગવી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.